કે આજકાલ સમય એવો છે કે ઘરમાં છોકરું રોયું નથી ને મોબાઈલ ચલાવ્યો નથી એટલે વાત થાય પૂરી. છોકરું એના ભેગું નાચ્યા કરે, રમ્યા કરે, કૂદ્યા કરે. મોટું થઈ ગયું છે, ગામની અંદર, સ્કૂલની અંદર ક્યાંક તોફાન કરીને આવે છે, ઘરની અંદર તોડફોડ કરે છે, તો એક એને વઢે છે તો બીજો એને પાછો માથે લઈને ફરે. હે તારું શું જાય, થોડીક વાર રમવા દે ને, ચોરું છે, તોફાન તો એટલે પણ કરે એનો વાંધો નહીં, પણ સાથે શિક્ષા પણ હોવી જોઈએ. એક પરિવારને હું યાદ કરીશ, અમે યુવક મંડળમાં વિચરણ કરતા હતા ને ત્યારે ઉત્તર ગુજરાત ઉણાદ બાજુ ગયા હતા. ત્યાં કને પ્રાંશુ કરીને એક છોકરો છે. એ ઘરની અંદર રિવાજ એવો છે, એ પરિવારને તમે બધા ઓળખો છો, એ ઘરની અંદર રિવાજ એવો છે, બાળક કોઈ પણ જાતનું નુકસાન કરે ને એટલે એને હવે બાળકોને કંઈક શીખવું છે ને, આપણે બધા શીખાડવું છે. મારશું એનાથી કાંઈ છોકરું આપણું નથી થવાનું, એ નક્કી રાખજો. અને માર્યા પછી છોકરું સુધરી જવાનું એ વાત એ ભૂલી જાજો, કેમ કે આજકાલના છોકરા તો બમણા વ્યક્તિ કામ કરે એવા છે. બાપાએ એક ગલી બંધ કરી છે તો બીજી ગલી આપણે સારું જોઈએ. એક મોબાઈલનું એપ્લિકેશન આની અંદર નાખ્યું છે ને મોબાઈલ લોક કર્યો છે કે 10 વાગે છોરું હોઈ જવું જોઈએ. ખબર છે ને, હવે બધા એપ્લિકેશનો આવે છે, તો એમાંય ભાઈડાઓ હવે VPN સેટ કરી નાખે, બાપાને કાંઈ ખબર જ ન પડે, વાપર્યા કરો. છોકરાઓની પાસે દરેક વસ્તુની તોડ છે, પણ સંસ્કારોની સાથે કંઈક શિક્ષા કરવામાં આવે ને એનો ફરક તમે જુઓ. એ બાળક, એ ઘરની અંદર કોઈ પણ બાળક કાંઈ પણ નુકસાન કરે ને એટલે એની સજા શું છે એ તમે જુઓ. એક તો બાળકની અંદર સંસ્કારોના સિંચનની સાથે સજા છે. કહેશે કે જા ઘરની અંદર ઠાકોરજી બેઠા છે ત્યાં 11 દંડવટ કરી આવો. એટલું છોકરું જાય 11 દંડવટ કરે. વળી દિવસમાં એકાદ 2 કલાક જાય ન જાય ત્યાં બીજી વખત તોફાન કરે, જા 11 પ્રદક્ષિણા કરી આવ. ઘરમાં સિંહાસન રાખ્યું છે, પરિક્રમા થાય એવું 11 પ્રદક્ષિણાઓ કરાવે. જા એક પગે ઊભો રહીને માળા કર. હવે અત્યારે હમણાં બાળક શિબિરમાં આવ્યું હતું, આપણી બાલ શિબિર થઈને એમાં આવ્યું હતું બાળક, ત્યારે એ નહીં બાળકને જોયું એટલો વ્યવસ્થિત સવારના પોરમાં પૂજા પાઠ નિત્યક્રમ, એને કાંઈ ન કહેવું પડે. બાળકને શિક્ષા પણ જરૂરી છે, પણ શિક્ષા કઈ રીતે કરવી ને એ સાધુ પાસે શીખવા આવજો. અને તો સમય પરિસ્થિતિ એવી છે, આપણા બધાના સ્વભાવ એવા જ છે, હાથમાં આવ્યો બેઠફાટ દઈને એક નાખી માથાવાળી એટલે છોરું બીજી વાર આવે, હા બાપુ આવે છે ગલી બદલાવો. તમારાથી છેટું ભાગી જશે ભલા માણસ. એટલે સંતાનો તમારાથી દૂર ન થવા જોઈએ એ રીતની શિક્ષા કરો.